સ્થાનિક પોલીસ અધિકારીઓ અને સૈન્ય દળના જવાનો દ્વારા સમયાંતરે સરહદી ગામના લોકો સાથે મુલાકાત કરી કોઈપણ અનિચ્છનીય ગતિવિધિ બાબતે જાણ કરવા માટે અનુરોધ કરવામાં આવતો હોય છે। ત્યારે પ્રથમ વખત રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ ટુરિઝમ ટ્રાન્સપોર્ટેશનનો સ્વતંત્ર હવાલો ધરાવતા યુવા નેતા હર્ષ સંઘવી 30 વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓ સાથે કચ્છમાં આવતા સરહદી ગામોમાં નવી ચેતનાનો સંચાર થયો છે। ગત રોજ વિવિધ ગામોમાં આઈપીએસ અધિકારીઓએ રાત્રિ રોકાણ કર્યું હતું, જેના કારણે ગ્રામજનોને સરકાર અમારાથી દૂર નહીં પણ અમારી પડખે છે તેવો વિશ્વાસ અપાવ્યો હતો। રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે પ્રથમ ખાવડાના નાના બાંધા ગામમાં બીએસએફ કેમ્પ ખાતે જવાનો સાથે સંવાદ કર્યો હતો। જવાનો સાથે ભોજન લીધા બાદ બપોરે જામકોનરિયા અને બાદમાં ખારી ગામની મુલાકાત લઈ રાત્રિ રોકાણ કુરણ ગામમાં કર્યું હતું। ગુજરાત પોલીસના એડિશનલ ડીજી અમિત વિશ્વકર્માએ તુગા ગામની મુલાકાત લીધી હતી। એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ રાજુ ભાર્ગવે રાપર તાલુકાના સરહદી બેલા મોવાણા ગામની મુલાકાત લઈ કોઈ પણ શંકાસ્પદ હિલચાલ જણાઈ આવે તો નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવા જણાવ્યું હતું। ડીઆઈજી વિકાસ વાઘેલાએ ધોરડો ખાતે ગ્રામજનો સાથે સંવાદ કરી ટુરિઝમ સહિતની બાબતો જાણી વિકાસ અને સુરક્ષા વિશે સંવાદ કર્યો હતો। સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે સરહદી ભીટારા હાજીપીર ખાતે લોકો સાથે સંવાદ કરી તેઓ કઈ રીતે રહે છે તે સહિતની બાબતો જાણી બાળકો અભ્યાસ કરે તે માટે વાલીઓને સૂચન કર્યું હતું। હાજીપીર દરગાહ ખાતે માથું ટેકવ્યું હતું। રાજકોટના પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાએ સરહદી વિસ્તારમાં આરોગ્ય, શિક્ષણ, રોડ, રસ્તા, પાણી સહિતની બાબતો અંગે સંવાદ કરી લોકોની શું જરૂરિયાત છે તે જાણી હતી। સરહદી વિસ્તાર હોવાથી અહીં કોઈ પણ આવે તો ગામના નાગરિકને ખબર પડે, જેથી અજાણ્યા વ્યક્તિ આવે તો પોલીસ બીએસએફને જાણ કરવા જણાવ્યું હતું। રાજકોટ રેન્જના આઈજી અશોક કુમારે સરહદના મોટા બાંધા ગામની મુલાકાત લઈ લોકો સાથે સંવાદ કરી એકતા શપથ લેવડાવ્યા હતા। કારીગરો દ્વારા પોતાના ઘરે બનાવાતી ગોદડી સહિતની કલા કારીગરીની સરાહના કરી હતી। ગામની પ્રાથમિક શાળામાં બાળકો સાથે બેસી તેઓ કઈ રીતે અભ્યાસ કરે છે તે જાણ્યું હતું। ખાવડા કાળો ડુંગર બીએસએફ સ્ટેશનની મુલાકાત લઈ ધ્રોબાણા ગામે બેઠક યોજી પરંપરાગત કચ્છી કઢાઈ કામ કરેલ ચાદરનું નિહાળી રાત્રિ રોકાણ કર્યું હતું। સવારે ગામની શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। લખપતની મુલાકાત દરમિયાન કચ્છી આઈપીએસ અધિકારી સહિતના હાજર રહ્યા હતા। રાજ્યના ડીઆઈજી કક્ષાથી ઉપરના 30 અધિકારીઓ આ પ્રવાસમાં સામેલ થયા હતા, જેમાં 16 અધિકારી ટ્રેન મારફતે ભુજ આવ્યા બાદ અલગ અલગ ગામોમાં ગયા હતા। બાકીના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અધિકારીઓ પોતાના વાહન મારફતે જિલ્લામાં આવ્યા હતા। વરિષ્ઠ અધિકારીઓ બે ગામોની મુલાકાત લીધી હતી। આઈપીએસ અધિકારીઓ કચ્છની રહેણી કરણી, કલા કારીગરી, સંસ્કૃતિ અને સરહદી વિસ્તારોમાં રહેતા હોવા છતાં ગ્રામજનોમાં જોવા મળતા ઉત્સાહને જોઈ ખુશ થયા હતા। ખુદ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અધિકારીઓના આ વલણની સરાહના કરી હતી।